વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસીસીમાં તમને જે વિભાગ બી આપેલું છે એ વિભાગ બીનું સોલ્યુશન આપણે લેટ થઈ ગયું આપણને, તો એ વિભાગ બીનું સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટ સેકન્ડ એક્ઝામનું 2026નું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો ગમશે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, કેમ કે આ જે સેક્શન સી પાર્કિંગવાળા જે પ્રશ્નો છે આ ચિત્રવાળા એ તમને ક્યાં પણ જોવા નહીં મળે, ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલ પર એ તમને જોવા મળશે। તો જરૂરથી એને ધ્યાનમાં લઈ ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરી દેજો। અને મિત્રો તમને ખાસ જણાવવાનું કે જો મિત્રો તમે આ આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન છે એની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય, ભલે તમે આર્ટ્સના સ્ટુડન્ટ હશો કે કોમર્સના સ્ટુડન્ટ હશો, આર્ટ્સના સ્ટુડન્ટ હશો તો બી તમને આ ગાલા અસાઇનમેન્ટની પીડીએફ તમને મળી જશે, કેમ કે તમારા આર્ટ્સમાં એસપીસીસી, ઇકોનોમિક્સ, પછી ગુજરાતી અને ઇંગ્લિશ વિષય આવે છે। એ કોમર્સના અને આર્ટ્સના સ્ટુડન્ટ માટે સેમ જ હોય છે, કંઈ વાંધો નથી। તો એ જો તમે મેળવવા માંગતા હોય, 4 વિષયની પણ પ્રાઇસ 100 રૂપિયા છે, બધા વિષયની પ્રાઇસ પણ 100 રૂપીસ જ છે। એકાઉન્ટ, બીએ, સ્ટેટિસ્ટિક એમાં એડ કરીએ તો ઓકે। તો આ જે સોલ્યુશન મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો। આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની પીડીએફ માત્ર 100 રૂપિયા છે। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। વિભાગ બી, વિભાગ 1નો પ્રકરણ નંબર 1, ભાગ 1નો પ્રકરણ નંબર 1 એવું કહેવામાં આવ્યું છે। આપણને એક આવું ચિત્ર આપેલું છે, પહેલું જોતા તો કે પી પર આમ ક્રોસ લાગેલો છે અને એનો મતલબ શું આપણે જોવાનું છે, નો પાર્કિંગ। હવે આ નો પાર્કિંગનો અર્થ શું થાય, તો આ નો પાર્કિંગનો અર્થ એવો થાય છે કે નો પાર્કિંગનું ચિત્ર પહેલાં એવું લખવાનું તમારે, પહેલાં કે પ્રશ્ન શું જોઈએ, આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે ને કેમ છે એવું પૂછ્યું છે। પહેલાં તો કેવા પ્રકારનો છે એ લખી દેવાનું, પછી કેમ છે એ સમજાવવાનું છે। તો આ નો પાર્કિંગ છે, દ્રશ્ય માહિતી સંચાર છે। શું છે? દ્રશ્ય, આપણે જોઈને માહિતી મેળવી શકીએ છીએ, કારણ કે આ માહિતી સંચારમાં શબ્દોની ગેરહાજરી છે અને હાવભાવથી અને પ્રતીકો દ્વારા માહિતી સમજી શકાય છે। હાવભાવથી અને પ્રતીકો દ્વારા આ માહિતી આપણે સમજી શકીએ છીએ। ઓકે, જો આમાં કોઈ શબ્દો હોત આ ચિત્રમાં તો પછી આપણે કંઈ બીજું આવત। ઓકે, બીજું તો કે મોબાઈલ ફોન મને દેખાઈ રહ્યો છે ને આમાંથી રિંગટોન વાગી રહી છે, આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? મોબાઈલ ફોન એ દ્રશ્ય અને શ્રાવ્ય, આ મોબાઈલ ફોનથી તમે કંઈ પણ જોઈ પણ શકો છો અને સાંભળી પણ શકો છો, જેમ કે તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો મારો અવાજ, તો આ તમે જે કરી રહ્યા છો દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર। હું તમને માહિતી આપી રહ્યો છું, હું માહિતી આપનાર છું, તમે માહિતી મેળવી રહ્યા છો, તમે માહિતી મેળવનાર છો। આપણી વચ્ચે શું થાય છે, માહિતીની આપ-લે થાય છે। ઓકે, આવી રીતે મોબાઈલ ફોન એ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર છે, કારણ કે એ આ માહિતી સંચાર દ્રશ્યો જોઈ અને અવાજ સાંભળીને માહિતી મેળવવામાં આવે છે। દ્રશ્યો જોઈને અને અવાજ સાંભળીને એ માહિતી મેળવવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈશું ત્રીજા નંબરનું શું કહેવા માંગે છે। ત્રીજા નંબરનો પ્રશ્ન મને એવું લાગે છે કે આ એસવીસીસીની બુક જ છે। અચ્છા, એસવીસીસીની બુક, એસવીસીસીની ગ્રાઇડ છે મિત્રો, આ બુક નથી। નવનીતવાળાએ પોતાનું પ્રમોશન કરવા માટે આવી રીતે છાપી દીધું। એસપીસીસીની ગ્રાઇડ છે, આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે, કેમ છે એ જણાવવાનું છે। ત્રીજા નંબરના પ્રશ્નમાં આવીશું કે આ એસપીસીસીની ગ્રાઇડ બોલો, ડાયજેસ્ટ બોલો, ચોપડી બોલો, એક જ છે। એસપીસીસીની ગ્રાઇડ લેખિત માહિતી સંચાર છે। આ લેખિત માહિતી સંચાર કેમ છે એ તમને જણાવું તો કે આ લેખિત માહિતી સંચાર છે કારણ કે આ જે ચોપડી હોય છે એના અંદર બધા શબ્દો લખેલા છે, તે માટે આ શું હોય તો કે આ લેખિત માહિતી સંચાર હોય, જેમાં લખાણની શૈલી અને શબ્દોનો ઉપયોગ કરી આપણે તે માહિતી મેળવી શકીએ છીએ। લખાણની શૈલી એટલે લખેલું વાંચીને જોઈને આપણે એ માહિતી શું મેળવી શકીએ છીએ, તે માટે તે લેખિત માહિતી સંચાર એને ગણવામાં આવે છે। ઓકે, ત્યારબાદ આપણો ચોથા નંબરનો પ્રશ્ન, અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે
ડિસ્ક્રિપ્શનમાં જે તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો શું PDF મેળવી લેજો, જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લો. ચોથા નંબરનું શિક્ષક ભાઈ આવી ગયા. શિક્ષક જે ભણાવી રહ્યો છે, શું ભણાવી રહ્યો છે? કંઈક દાખલા sin θ cos θ થઈ રહ્યું છે. આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે અને કેમ છે? ઓકે, તો અહીંયા શિક્ષક બોર્ડ પર ભણાવે છે. પહેલાં તો એવું લખવાનું તમારે, પછી લખવાનું મૌખિક માહિતી સંચાર છે. શું છે? મૌખિક માહિતી સંચાર છે, જેમાં શિક્ષક બોલીને ભાષા કે શબ્દો દ્વારા ભણાવે છે. જેમાં શિક્ષક બોલીને ભાષા કે શબ્દો દ્વારા ભણાવે છે. અને તમે એને લાઈવ જોઈ શકો છો શિક્ષકને. એ શિક્ષક જ્યારે ભણાવતો હોય તો મૌખિક માહિતી સંચાર એક તો મૌખિક રીતે થાય છે બધું, અને જેમાં શિક્ષક બોલીને ભાષા કે શબ્દો દ્વારા એ ભણાવે છે. ત્યારબાદ 5મા નંબરનું આ પ્રથમ પરીક્ષામાં પણ આવ્યું હતું. આ કેવા પ્રકારનું માહિતી સંચાર છે અને કેમ? તો કે ટેલિવિઝન, આનું નામ આપી ટીવી, ટેલિવિઝન. ઓકે, દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર છે, કારણ કે ટેલિવિઝનમાં માહિતી જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે. ઓકે, માહિતીને જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે. ત્યારબાદ રેડિયો છે. રેડિયોમાં કેવા પ્રકારનો માહિતી સંચાર છે? આ બી કદાચ પ્રથમ પરીક્ષામાં આવી ગયું છે. રેડિયો શ્રાવ્ય માહિતી સંચાર છે, કેમ કે આમાં રેડિયો માહિતીને સાંભળીને જ મેળવાય છે. રેડિયોમાં આપણે જોઈ શકતા નથી ચિત્રો, તો આ જે રેડિયો છે આપણને સાંભળીને આપણે મેળવી શકીએ છીએ માહિતી. જેમ કે થોડાક વર્ષો પહેલાં તો જ્યારે ટીવી બીવી કંઈ હતું નહીં, મોબાઈલ, તો બધા લોકો આમ રેડિયો પર જ મેચ સાંભળતા, ન્યૂઝ સાંભળતા, ગીતો સાંભળતા, એવું થતું હતું. ઓકે, તો આપણે જોઈએ 7મા નંબરનો આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? તો કે સમાચાર પત્રો. શું? અને શું કહેવાશે આપણો? સમાચાર પેપર, ન્યૂઝ પેપર. આ મોટા અક્ષરોથી લખેલું છે. બસ આના અંદર કઈ ન્યૂઝ લખેલી છે મને દેખાતી નથી. કોઈ સ્કેનર આપી દીધા છે આટલા બધા. ન્યૂઝ પેપર લખેલું છે, બરાબર. સામાન્ય પત્રો લેખિત માહિતી સંચાર છે, કારણ કે આ માહિતી સંચારમાં લખીને માહિતી મેળવવામાં આવે છે. શું? આપણે સિમ્પલ ભાષામાં લખવાનું મિત્રો. આ માહિતી સંચારમાં લખીને માહિતી મેળવવામાં આવે છે, તે માટે આ લેખિત માહિતી સંચાર છે. ત્યારબાદ 8મા નંબરનો આપણો પ્રશ્ન, ટ્રાફિક સાઇડ. આ કેવા પ્રકારનો માહિતી સંચાર છે? ટ્રાફિક સાઇડ જે છે તો એ કેવા પ્રકારની માહિતી સંચાર છે? તો કે ટ્રાફિક સાઇડ ઇટ્સ દ્રશ્ય માહિતી સંચાર છે, કારણ કે કેમ છે આ દ્રશ્ય માહિતી સંચાર? કારણ કે આ માહિતી સંચારમાં રસ્તા પર વળાંક કે દિશા સૂચક ચિત્ર કે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર છે. આ માહિતી સંચારમાં રસ્તા પર વળાંક કે દિશા સૂચવવા માટે ચિત્ર કે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓકે, ત્યારબાદ આપણો 9મા નંબરનો લાસ્ટ ક્વેશ્ચન છે. તો એ 9મા નંબરનો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. આ કેવા પ્રકારનો માહિતી સંચાર? તો આ કોઈને પણ મળ્યું નથી હજુ સુધી. આપણે શોધી કાઢ્યું સંસ્થાકીય માળખું. સંસ્થાકીય માળખું કે દ્રશ્ય માહિતી સંચાર. દ્રશ્ય માહિતી સંચાર છે. માહિતી માળખું કે હોદ્દાઓ વહેંચણી આકૃતિ દ્વારા સમજાવવામાં આવી છે. એની આકૃતિ દ્વારા એને સમજાવવામાં આવ્યું છે. તો મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.